Hello friends, myself Rekha Patel. Welcome to my RS Online Class YouTube channel. Hello friends, English Standard 11, Unit 2, Read 1, AutoFab Technology. Here are some new words, glossary. First is fabricate. It means to make or to constitute a device. એટલે કે બનાવવું અથવા તો સર્જન કરવું, રચના કરવી. ઓટોમેટેડ એટલે કંટ્રોલ ઓર ઓપરેટેડ બાય ઓટોમેશન એટલે કે જાતે જ ચાલવું, કોઈ મશીનની સ્વિચ પાડવાથી જે જાતે ચાલે તે. ડાયમેન્શનલ એટલે રિલેટેડ ટુ રીથ, હાઇટ અને લેન્થ, પહોળાઈ, ઊંચાઈ અને લંબાઈ આ ત્રણેયના જે પરિમાણો હોય એને લગતું એટલે ડાયમેન્શનલ. રો મટીરિયલ એટલે કે નેચરલ પ્રોસેસ્ડ રિફાઇન્ડ મટીરિયલ, કાચો માલ. સોલિડિફિકેશન ધ પ્રોસેસ ફોર મેકિંગ સોલિડ, ઘનીકરણ કરવું, કોઈ વસ્તુનું ઘન સ્વરૂપ બનાવવું. પોલિમર અ નેચરલી અકરિંગ ઓર સિન્થેટિક કમ્પાઉન્ડ, કૃત્રિમ કે કુદરતી રાડ, ચીકણો પદાર્થ. મેનિપ્યુલેટ અરેન્જ ઇન અ સ્કિલફુલ મેનર, કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. પ્રોપર્ટી ફિઝિકલ પ્રોપર્ટી, પ્રોપર્ટી ઓફ મેટર, વસ્તુનો ગુણધર્મ. યુનિક ઇનકમ્પેરેબલ, અનકોમન એટલે કે અદ્વિતીય, અજોડ, અસામાન્ય. નેક્સ્ટ કન્સ્ટ્રક્ટ એટલે ફોર્મ બાય એસેમ્બલી ઓર કોમ્બાઇનિંગ પાર્ટ્સ, બિલ્ડ જોડીને બેસાડીને તૈયાર કરવું અથવા રચના કરવી. કન્સ્ટ્રક્ટર એટલે વન હુ કન્સ્ટ્રક્ટ, બિલ્ડ્સ ઓર મેક્સ, જે ઘડે છે તે, ઘડનાર અથવા બનાવનાર. લાયબિલિટી ઓબ્લિગેશન, રિસ્પોન્સિબિલિટી એટલે કે આવશ્યક કર્તવ્ય અથવા તો જવાબદારી. પેટન્ટ એટલે લાયસન્સ, કોપીરાઇટ, અન્યને વસ્તુના ઉપયોગ માટે અપાતો પરવાનો અથવા તો ઇજારો. ડ્રામેટિક એટલે પાવરફુલ, જોરદાર. ઇમ્પેક્ટ ઇફેક્ટ અથવા ઇન્ફ્લુઅન્સ, અસર અથવા તો પ્રભાવ. એસેમ્બલી કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ મશીન, યંત્રના ભાગોનું જોડાણ કરવું. ઇન્સ્પેક્શન એક્ઝામિનેશન, રિવ્યૂ, બારીક તપાસ. ડ્યુરેબિલિટી એટલે એન્ડ્યોરિંગનેસ, લાસ્ટિંગનેસ, ટકાઉપણું. ડિક્લાઇન ડિક્રીઝ, ઘટાડો થવો. રિસાયકલિંગ એટલે એક્ટ ઓફ પ્રોસેસિંગ યુઝડ ઓર એબન્ડન્ટ મટીરિયલ ફોર યુઝ ઇન ક્રિએટિંગ ન્યૂ પ્રોડક્ટ એટલે કે ફેંકી દેવા અથવા વપરાયેલી ચીજવસ્તુઓની ઉપયોગમાં લઈ અને સારી નવી વસ્તુઓ બનાવવી. સ્ટફ સબસ્ટન્સ અથવા મટીરિયલ, સામગ્રી, વસ્તુ. કોમ્પન્સેશન એટલે પેમેન્ટ ઓર રિવોર્ડ એટલે કે વળતર. એન્વાયરમેન્ટ ઇકોલોજી એટલે પર્યાવરણ. ક્રાફ્ટ વર્કર, સ્કિલ્ડ વર્કર અથવા હસ્તકલાકાર, કારીગર. માસ પ્રોડક્શન એટલે પ્રોડક્શન ઇન બલ્ક, જથ્થાબંધ ઉત્પાદન. ઇકોનોમિક ફાઇનાન્શિયલ, નાણાકીય, આર્થિક. એડવાન્ટેજ બેનિફિટ, પ્રિવિલેજ એટલે લાભ, ફાયદા. સેન્ટ્રલાઇઝ્ડ એટલે બ્રોટ અંડર ધ કંટ્રોલ ઓર સેન્ટ્રલ ઓથોરિટી, કેન્દ્રીકૃત કરવું. કમ્યુનિટી એટલે કોઈ people living in a particular place having common interest, occupation, religion. સમાજ, society. Local owner, proprietor of a particular area or region, સ્થાનિક માલિક. ઓપરેટર એટલે એડમિનિસ્ટ્રેટર, સંચાલક અથવા તો માલિક. ડિસેન્ટ્રલાઇઝ એટલે સ્પ્લિટ ફ્રોમ વન કંટ્રોલ ટુ ઓથોરિટી, વિકેન્દ્રીકરણ કરવું. નેચરલી ટેલેન્ટેડ, હેવિંગ ઇનેટ એબિલિટી, કુદરતી હુનર ધરાવવો. શ્રિંક એટલે રિડ્યુસ અથવા ડિક્રીઝ, ઘટવું, ઘટાડો થવો, ઓછું થવું. નેનો સ્ટ્રક્ચર એટલે મિનિએચરાઇઝ્ડ સ્ટ્રક્ચર, અતિ સૂક્ષ્મ, ઝીણામાં ઝીણું માળખું. ડ્રગ મોલેક્યુલ
એટલે સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ડ્રગ, દવાનો નાનામાં નાનો કણ, અંશ અથવા તો પરમાણુ. રટિફાઈડ ટિશ્યુ, એપ્રુવડ સેલ ઓફ એન ઓર્ગેનિઝમ, મંજૂર કરાયેલો સ્વીકારાયેલો નાનો સજીવ કોષ. રિવર્સલ એટલે એક્ટ ઓફ રિવર્સિંગ, ચેન્જિંગ, ઉલટું કરવું તે અથવા તો ચેન્જ કરવો, બદલવો. મેચ્યોર્ડ, ફુલ્લી ગ્રોન, પૂર્ણ વિકસિત અથવા તો પુખ્ત. ડીકે એટલે ડીકમ્પોઝિશન, નાશ પામવું તે. એક્સટેન્શન એટલે એનલાર્જમેન્ટ, એક્સપાન્ડિંગ, સ્ટ્રેચિંગ, લંબાવવું અથવા તો વધારવું. લાઈફ સ્પાન એટલે ટેન્યોર, પીરિયડ ઓફ લાઈફ, જીવનકાળ. ગેઇન એટલે અવાય, ગેટ, મેળવવું, લાભ થવો. કમ્બાઇન એટલે જોઈન્ટ, કલેક્ટિવ, સંયુક્ત અથવા સમગ્ર. સફિશિયન્ટ, ઇનફ, પર્યાપ્ત અથવા પૂરતું. એડવાન્સ એટલે ડેવલપમેન્ટ, ગ્રોથ, વિકાસ. સોફિસ્ટિકેટેડ એટલે લેટેસ્ટ અથવા એડવાન્સ્ડ, અદ્યતન, મોડર્ન. મોલેક્યુલર એટલે રિલેટિંગ ટુ ઓર કન્સ્ટિટ્યુટિંગ ટુ ઓફ મોલેક્યુલ્સ, પરમાણુ સંબંધી. રિજોઇસ એટલે એન્જોય, આનંદ કરવો અથવા માણવો. હેલો ફ્રેન્ડ્સ, ચાલો આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી જોઈએ. આની અંદર આપણે સરસ મજાના શોરૂમમાં જવાના છીએ. લેટ્સ ગો. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ચલો આપણે ધારણા કરીએ કે આપણે કોઈ શોરૂમની અંદર, શેનો શોરૂમ? કાર શોરૂમની અંદર છીએ. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. પણ શોરૂમમાં અંદર જે મોડલના જે કાર છે, જે મોડલ કારના પડ્યા છે, એમાંથી તમને એક પણ ગમતું નથી, એનાથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન એ કમ્પ્યુટર. તમે હવે ઘરે જઈને તમારા કમ્પ્યુટર પર બેસી ગયા, એની પર કામ કરવા લાગ્યા. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમે તમારી પસંદગીની કાર એ ડ્રો કરી, બનાવી. તમને યાદ છે ને, ટાર્ઝન કારમાં પેલો એક્ટર કેવી રીતે બનાવે છે, એવી રીતે. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને તમને થશે કે બીજા જ વીકમાં, આવતા વીકની અંદર તમે જે ડિઝાઇન કરી છે એવી જ ફેબ્રિકવાળી કાર તમારા ઘરે ડિલિવરી થશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને જ આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના નામે જાણીએ છીએ. હવે આપણે એ જોઈએ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ એટલે શું? તો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇટ ઇઝ અ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, ઓટોમેટેડ એનો ઓટો અને ફેબ્રિકેશનનું ફેબ એટલે ઓટોફેબ, જે આપણું ટાઇટલ છે. is a set of technologies that automate the process for building three-dimensional solid projects from raw materials. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ એ એવો તકનીકી સેટ છે, ટેકનોલોજીનો એવો સેટ છે કે જે ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત રીતે ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ, રો મટીરિયલમાંથી કેવા બનાવે છે? તો થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ બનાવે છે. બરાબર, ત્રિપરિમાણીય ઘન પદાર્થો બનાવવાની જે આ પ્રક્રિયા છે એ સ્વયં સંચાલિત કરે છે. બરાબર, એને આપણે ઓટોફેબ કહીએ છીએ. આ ઓટોફેબ અથવા ઓટોમેટેડ ફેબ્રિકેશનની ડેફિનેશન છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. આ જે છે એ શું કામ કરે છે? તો આ ઉદ્યોગ એ ધ ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ અને અધર રો મટીરિયલ, આ ત્રણેય જે પ્રકારનું મટીરિયલ છે, પોલિમર, પાવડર અને અધર રો મટીરિયલ, એનું સોલિડિફિકેશન કરે છે, એટલે કે ઘનીકરણ કરે છે. બરાબર, અને ઘનીકરણ કર્યા પછી એ શું કરે છે? તો ગાઈડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. અને સામાન્ય કમ્પ્યુટર ઉપર જે ડિઝાઇન ડ્રો કરવામાં આવી છે એના ગાઈડન્સ પ્રમાણે
ચાલે છે. ઇન્ડસ્ટ્રી એનો યુઝ કરે છે. પહેલાં આનું ઘનીકરણ કરે છે અને સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરાયેલી જે ડિઝાઇન છે એના દ્વારા કમ્પ્યુટર આ ઘનીકરણનો યુઝ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે શું થયું છે કે આ પોસિબલ થયું છે. શું પોસિબલ થશે? હ્યુમન બીઇંગ્સ માટે, માણસો માટે પોસિબલ થશે ટુ એક્વાયર પાવર્સ, કે પાવર મેળવવાનો પોસિબલ થશે. બરાબર? શેનો પાવર? તો મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, એટલે કે પદાર્થના જે ગુણધર્મો છે એને મેન્યુપ્યુલેટ કરવું, એટલે કુશળતાપૂર્વક ઉપયોગ કરવાનું, વિનિયોગ કરવાનું જે કૌશલ્ય છે એ માણસ માટે શક્ય બનશે. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique need of customers. Autofab છે એનું કામ શું છે? તો એ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે, તકો ક્રિએટ કરે છે. કોના માટે? તો મેન્યુફેક્ચર્સ માટે. જેથી કરીને મેન્યુફેક્ચર્સ જે છે એટલે કે જે ઉત્પાદન કરનારા લોકો છે તે લોકો ગ્રાહકોની જે યુનિક નીડ્સ છે, એટલે કે અનઅપેક્ષિત અથવા અજોડ જે એમની જરૂરિયાતો છે એને સંતોષી શકે. એના માટેની આ સરસ મજાની તક ઊભી કરી આપે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇનટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. આપણે અહીંયા ગ્રાહકને આપણે એની અંદર લઈ ગયા છીએ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇનની અંદર, ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસની અંદર આપણે ગ્રાહકને આમંત્રણ આપ્યું છે, એને ગ્રાહકની અંદર ભેળવ્યો છે, અને તેથી એ ક્યાં લઈ જશે આપણને? અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, કે જેની અપેક્ષા નથી રાખી એવા નવા ઉત્પાદનો સાથે એ તરફ આપણને દોરી જશે. એટલે કે આપણે જે ગ્રાહકને ડિઝાઇન કરવા માટે, વિકસાવવા માટે અને પ્રોડક્શન પ્રોસેસ, ઉત્પાદન પ્રક્રિયામાં જે આમંત્રણ આપ્યું છે, સહયોગ લીધો છે, એના કારણે આપણે જેની અપેક્ષા નથી એવી અનઅપેક્ષિત નવા ઉત્પાદનો તરફ આપણને લઈ જશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. ઓટોફેબની અંદર કસ્ટમર એ હંમેશા કયો છે? સહસર્જક છે, કો-કન્સ્ટ્રક્ટર છે. બરાબર? અત્યાર સુધી એ કો-કન્સ્ટ્રક્ટર નહોતો, અત્યારે કો કન્સ્ટ્રક્ટર છે. ના પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. હવે ઉત્પાદનની જે જવાબદારી છે તે, અધર રિસ્ક એટલે બીજા જોખમો જે છે તે, અને પેટન્ટ રાઇટ એટલે ઇજારાના હકો, આ બધું જ ગ્રાહકો સાથે શેર કરી શકાય છે, એને સહભાગીદારીતા કરી શકાશે. Automated fabrication will have a dramatic impact on society. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે એની સમાજ ઉપર જોરદાર પ્રભાવ પાડી શકશે. બરાબર? આગળ હવે આપણે જોઈએ કે એના કેટલા પાસા છે. તેનું પહેલું પાસું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. આ બેટર પ્રોડક્ટ ક્વોલિટીની અંદર આપણે જોઈએ તો ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા કેવી હોય, ક્વોલિટી કેવી હોવી જોઈએ? ચડિયાતી હોવી જોઈએ. The automated methods of inspection and assembly will improve the quality and durability of product. કે આ જે ઓટોમેટેડ મેથડ જે છે એ મેથડની અંદર કઈ બે મેથડ આવે છે? ઇન્સ્પેક્શનની મેથડ અને એસેમ્બલી. આ બંને, એટલે ઇન્સ્પેક્શન એટલે ઝીણવટભરી તપાસ, અને એસેમ્બલી એટલે યંત્રોનું જોડાણ, યંત્રના ભાગોનું સુવ્યવસ્થિત જોડાણ. આ બંનેની જે ઓટોમેટેડ મેથડ છે એના કારણે આપણે વસ્તુ જે છે પ્રોડક્ટ, એની ક્વોલિટી એટલે કે એની ગુણવત્તા, અને એની ડ્યુરેબિલિટી એટલે એનું ટકાઉપણું, બંનેની અંદર આપણે સુધારો લાવી શકીશું, બંનેને આપણે ઇમ્પ્રૂવ કરી શકીશું. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. આપણને એની એક અસર આપણે જોઈ છે કે અગાઉના જે મોડલ છે કારના, ટેલિવિઝનના કે પછી રેફ્રિજરેટરના, એ હવે લાંબા સમય સુધી ચાલશે નહીં. એટલે કે અત્યારના નવા મોડલ જે છે એ લાંબા સમય સુધી ચાલશે. પહેલાંના મોડલ કરતાં અત્યારના મોડલ એ વધારે લાંબા સમય સુધી ચાલશે. Therefore, there will be declining need for replacement. અને તેથી
ચીજવસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. બરાબર. પહેલાં તો વસ્તુમાં પ્રોબ્લેમ થાય અને વસ્તુ બદલી દેવામાં આવતી. હવે શું થશે કે એ વસ્તુઓ લાંબી ચાલશે એટલે રિપ્લેસમેન્ટનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. બીજું છે મોર રિસાયકલિંગ. આ બધી જ વસ્તુ તમે બાજુમાં પિક્ચર્સમાં પણ જોઈ શકો છો. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર or throwing away an old toaster, the customer will return their old models and get back new models fabricated from that old stuff. તમને ખબર છે બજારની અંદર કેટલી એવી એક્સચેન્જ ઓફર આવે છે. તો એક્સચેન્જ ઓફર એટલે શું? તો મોર રિસાયકલિંગ. બરાબર, કે આપણે જૂની મોડલનું જે કાર જે છે કે લેટેસ્ટ મોડલની કાર અને જે ઓલ્ડ ટોસ્ટર જે છે, એટલે કે આ નવી કાર ખરીદવાની જગ્યાએ અથવા તો જૂનું ટોસ્ટર જે ફેંકી દેવાના છીએ એની જગ્યાએ કસ્ટમર શું કરી શકશે હવે કે જે ઓલ્ડ મોડલ જે છે એને એ રિટર્ન કરશે, એક્સચેન્જ કરશે અને એના બદલામાં એ નવું મોડેલ કે જે નવા મોડેલ ફેબ્રિકથી બનેલું છે એ ઓલ્ડ સ્ટફના બદલામાં ખરીદશે. ધેર વિલ બી અ રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. અને આવી રીતે જે મટીરિયલ જે છે એનું રિસાયકલિંગ નવી રીતથી થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને તેથી જૂની વસ્તુઓ અહીંયા ત્યાં ક્યાં ન ફરતા એ એન્વાયરમેન્ટની અંદર કોમ્પન્સેશન એટલે કે પર્યાવરણની અંદર હંમેશા મોટું વળતરરૂપ થશે. એટલે કે એનો રીયુઝ થશે, રિસાયકલ થશે. થર્ડ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. જે ક્રાફ્ટ વર્કર છે એટલે કે હસ્ત કારીગરો, તો રિટર્ન એટલે કે પાછા વળવું. તો કોનું પાછું વળવું? ક્રાફ્ટ વર્કર, કારીગરો જે છે એ ગામડાઓમાં પરત ફરશે. બરાબર. તો ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. કે માસ પ્રોડક્શન બંધ થઈ જશે, જથ્થાબંધ ઉત્પાદન જે છે એ પોતાનો આર્થિક લાભ જ્યારે ગુમાવે છે, ઇકોનોમિક એડવાન્ટેજ, ત્યારે શું થશે? હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. કે મોટી જે જંગી કારખાના છે તે અદૃશ્ય થઈ જશે. They would be replaced by smaller or community based facilities. અને એની જગ્યાએ શું આવશે? તો નાના અને સમાજ આધારિત જે સગવડો છે એ સગવડોની અંદર એનું રૂપ લઈ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. અત્યાર સુધી ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી એવા જે માનવ પ્રયત્નો છે, હ્યુમન એફર્ટ્સ, એ હ્યુમન એફર્ટ્સની અંદર, માનવ પ્રયત્નોની અંદર સતત ઘટાડો થઈ જશે. બરાબર. ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ એટલે કે ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે માનવ એફર્ટ જે છે એ વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન, એમાં ઉણપ થતી જશે, ઘટાડો થતો જશે. Then the customers may be served better by a local owner and operate of a manufacturing shop. અને ત્યારે તે વખતે સ્થાનિક જે ઉત્પાદન છે એટલે કે લોકલ ઓનર પાસેથી એટલે કે સ્થાનિક ઉત્પાદિત દુકાન ચલાવનારાઓ અને માલિક તરફથી, બરાબર, ઓપરેટરો અને ઓનર એ એમના તરફથી ગ્રાહકોને વધારામાં વધારે સારી, સર્વડ બેટર એટલે કે વધારે સારી સગવડો, વધારે સારી સેવાઓ મળી રહેશે. કોને? તો કસ્ટમરને. Thus the factories will become decentralized. અને આવી રીતે જે કારખાના છે એ વિકેન્દ્રિત થશે, ડિસેન્ટ્રલાઇઝ થશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી અ બેક વિથ અ બેંગ. અને જે કુદરતી રીતે હુનર ધરાવતા લોકો છે એટલે કે નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર, ને કુદરતી રીતે ટેલેન્ટ એટલે કે હુનર ધરાવતા ગ્રામ્ય કસબકારો અથવા કારીગરો જે છે એ સફળતાપૂર્વક વિથ અ બેંગ એટલે સફળતાપૂર્વક વિલ બી બેક પાછા ફરશે, પરત ફરશે. એટલે કે એમનો જમાનો આવશે. ધ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, બધામાં ફેરફાર આવે તો મેડિકલમાં પણ ફેરફાર આવશે. કે સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચરલ લેવલ. કે ખૂબ જ ઝડપથી ઓટોફેબનો જે માપક્રમ જે છે એ કેવો થઈ જશે? નેનો સ્ટ્રક્ચરલ એટલે કે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. બરાબર. અને તેથી ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલિક્યુલ. તેથી જે નવ ઉત્પાદિત વૈદ્યકીય જે સાધનો છે, ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એ સાધનોનું કદ, સાઇઝ એટલે કદ, એ
કેવું થઈ જશે? તો એક દવાના પરમાણુથી સહેજ પણ મોટું નહીં હોય, એટલે કે ડ્રગ મોલેક્યુલ દવાના પરમાણુથી સહેજ પણ મોટું, નો બિગર ધેન, એનાથી મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissues decay will be done. શું પોસિબલ થશે? તો જે reconstruct ratified tissues એટલે કે સમર્થિત જે સજીવ કોષો છે એને reconstruct એટલે પુનઃનિર્મિત કરવાનું, અને reversal of mature tissues એટલે કે પૂર્ણ વિકસિત કોષને મૂળ રૂપમાં લઈ જવાનું, આ બંને જે કામ છે એ શક્ય બની જશે. will be done. બરાબર? એ બંને પોસિબલ થશે. એને ડીકે કરવાનું એટલે કે નાશ કરવાનું કામ પણ પોસિબલ થઈ જશે. The extension of human life will span will continue. એટલે કે માણસનો જે જીવનકાળ જે છે, એટલે કે એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન, માણસનો જીવનકાળ જે છે એ નિરંતર વધતો રહેશે. The health of old people will improve. વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. એટલે આગળ એ પણ કહ્યું કે લોકો પોતાના શરીરને, બરાબર, પીપલ કે એ પોતાના બોડી શરીરને દર્દ વગર, પેઇનલેસલી દર્દ વગર ફરીથી એબિલિટી ટુ રીડિઝાઇન, એને ફરીથી રીડિઝાઇન બનાવવાનું, આરોગ્યપદ બનવાનું શક્ય બનશે, કે વિધાઉટ એની પેઇન. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ વુડ બી ડ્રામેટિક. આ બધા ફેરફારોની જે સંયુક્ત અસર છે એ કેવી છે? ડ્રામેટિક, અકલ્પનીય, કે જેની કલ્પના પણ થઈ શકે નહીં. It is believed that after some years, some mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. કે એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો બાદ, આફ્ટર સમ યર્સ, અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી, એટલે કે જે એવો એક નાનો સમાજ કે જે પર્વત શિખર ઉપર રહે છે, માઉન્ટેન ટોપ, એ લોકોને સેલ્ફ સફિશિયન્ટ એટલે પોતાના પૂરતો, બરાબર, એવા પોતાના પૂરતો શું મળશે? કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલર પાવર જનરેટર. આ બંને વસ્તુ કે આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિના જનરેટરથી સંયોગીપણાથી એ લોકો પણ કેવા બનશે? આત્મનિર્ભર બનશે, એટલે કે એ લોકોને પણ આ ફેસિલિટી મળી રહેશે. As the method of autofab, the form of raw material will be unimportant. ઓટોફેબની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર જેમ આગળ વધી રહી છે તેમ કાચા માલનું, રો મટીરિયલનું જે મહત્ત્વ છે, એનું ફોર્મ જે છે, સ્વરૂપ છે, એ કેવું થઈ જશે? અનઇમ્પોર્ટન્ટ, સહેજ પણ મહત્ત્વનું રહેશે નહીં. Sophisticated autofab machines will be capable for rearranging molecular structures to generate any object from them. કે આજે આપણું સોફિસ્ટિકેટેડ ઓટોફેબનું જે અદ્યતન યંત્ર જે છે એ શું કરશે? કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે માળખાની, એટલે કે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરશે, રીઅરેન્જ, મોલેક્યુલર સ્ટ્રક્ચર, આ માળખાની ફરીથી ગોઠવણી કરશે, અને ગોઠવણી કરીને તે આ જે રો મટીરિયલ વગર પણ એને બનાવી શકશે. The plastic milk jug and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. એટલે શું થશે કે આપણી પાસે જો પ્લાસ્ટિક મિલ્ક એટલે કે પ્લાસ્ટિકનો મિલ્ક જગ હશે, અને લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર એટલે કે આગલા દિવસે પંક્ચર થયેલી કાર ટ્યુબ હશે, તો એને ભેગા કરીને એના પરમાણુ માળખું એટલે કે મોલેક્યુલરલી એને જો રીઅરેન્જ કરવામાં આવે તો એ કરીને આપણે ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ, એને ન્યૂ ટેબલ લેમ્પ, નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. લાસ્ટલી, highly improved autofab technology will perhaps be able to meet all our material desires. ઊંચા દરે જે આપણને આ મળે છે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, એટલે ઊંચા દરે સુધારો આવેલ જે આ ટેકનોલોજી છે તે આપણને તમામ આપણી જે મટીરિયલ ડિઝાયર છે, ભૌતિક ઈચ્છાઓ છે, એને શું કરશે? એબલ ટુ મીટ, એ પૂર્તિ કરી શકશે, એટલે કે પૂરી કરી આપશે.
The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific recovery. એટલે આ જે સિદ્ધિ જે છે એ સિદ્ધિથી પરિણામનારી જે ગોલ્ડન એજ છે આપણો, કયો શેનો એજ? તો એજ ઓફ આર્ટ, મ્યુઝિક અને સાયન્ટિફિક ડિસ્કવરી. એટલે કે સુવર્ણકાળ, કલાનો, સંગીતનો અને વૈજ્ઞાનિક શોધખોળોનો જે સુવર્ણકાળ જે છે એ સુવર્ણકાળ એ આ ફ્રીડમ, જે આ પરિણામયુક્ત સિદ્ધિઓ મેળવવામાં જો ફ્રીડમ મળશે તો એ આપણે આ સુવર્ણયુગ લાવી શકીશું. કલાના ક્ષેત્રમાં, સંગીતના ક્ષેત્રમાં અને સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક શોધખોળોના ક્ષેત્રની અંદર આપણે એ સુવર્ણયુગ લાવી શકીશું. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ ખુલ્લો પ્રશ્ન એ છે કે બધા માટે પ્રશ્ન એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું બધા લોકો એ લોકોને આવી મુક્તિ જોઈએ છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, શું તેમાં તે લોકો આનંદ મેળવશે ખરા, ખુશ રહેશે ખરા? ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, પણ જીવનમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. શું જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે, બરાબર, કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ ફ્રોમ, કે સૌથી મોટો સંતોષ એ શેમાંથી મળે છે? તો વ્યક્તિને જે જોઈએ છે એમાંથી નહીં, પણ વ્યક્તિ તેના માટે જે કામ કરે છે, કામ કરવા મથે છે, બરાબર, એમાં મચ્યો રહે છે, એમાંથી સૌથી મોટો સંતોષ મળે છે. બરાબર, મહત્તમ સંતોષ તેમાંથી મળે છે, નહીં કે વસ્તુમાંથી. બરાબર. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, એટલે કે આપણે જે માનવજાત સામે અત્યારે મોટો પડકાર છે એ છે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જ્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગની અંદર, સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગની અંદર પ્રોસીડ કરી રહ્યા છીએ, પ્રવેશી રહ્યા છીએ, એન્ટર થઈ રહ્યા છીએ 21મી સદીના જે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત ઉત્પાદનમાં આપણે જે એન્ટર થઈ રહ્યા છીએ, ત્યારે ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્ફ, ત્યારે આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ આપણે નક્કી કરવાનું છે, આપણે શોધવાનું છે કે આપણા માટે ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ, સાર્થક ઉપયોગ કયો છે તે આપણે શોધવાનું છે. એ સૌથી મોટી ચેલેન્જ છે. બરાબર, એટલે ઓપન ક્વેશ્ચન છે કે માણસ શું કરવા માંગે છે, આ ફ્રીડમ એને જોઈએ છે કે નહીં, એને આનંદ લેવા માંગે છે કે નહીં. ત્યાર પછી બીજો કે મોટો સંતોષ શેમાં છે, તો નહીં કે વસ્તુ મેળવવામાં, પણ વસ્તુ માટે કામ કરવામાં. અને ત્રીજી વસ્તુ આપણે જોઈએ કે સૌથી મોટી ચેલેન્જ આપણા માનવતા માટે કઈ છે, કે જ્યારે આપણે આ યુગની અંદર પ્રવેશી રહ્યા છીએ, 21મી સદીના ટેકનોલોજીના યુગની અંદર, ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં એન્ટર થઈ રહ્યા છીએ, ત્યારે આપણા માટે સાર્થક ઉપયોગ કયો તે સૌથી મોટો પડકાર છે. બરાબર. હિયર ઇઝ ધ એન્ડ ઓફ ધ યુનિટ 2 રીડ 1 AutoFab technology. In next unit we will in a next video we will discuss about unit 2 read 2. Okay, bye, thanks.